અનિરુદ્ધ સિંહને અમદાવાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। જૂનાગઢ જેલમાંથી અમદાવાદ જેલમાં તેઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। સાબરમતી જેલમાં ટ્રાન્સફર અપાયું છે। ત્યારે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં જૂનાગઢ જેલમાં બંધ હતા અનિરુદ્ધ સિંહ સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ અનિરુદ્ધ સિંહને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારે આ જ કેસમાં તેમના જે દીકરા છે રાજદીપસિંહ તેઓને જામીન મળતા તે હાલ જેલની બહાર છે। ત્યારે અમદાવાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। વધુ માહિતી માટે સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે। ઋષિ, જે હાઈ પ્રોફાઇલ કેસ છે અમિત ખૂટનો, તેમાં અનિરુદ્ધ સિંહ જાડેજાને અત્યાર સુધીમાં તો તેઓ જૂનાગઢ જેલમાં બંધ હતા, પરંતુ તેઓની ટ્રાન્સફર હવે અમદાવાદની સાબરમતી જેલમાં થઈ છે। શું કોઈ કારણ સામે આવ્યું છે ખરું? રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે જેલ હવાલે છે। તેમાં પણ જૂનાગઢ જેલમાંથી તેને અમદાવાદ સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરાયાની વિગતો અત્યારે સામે આવી રહી છે। ખાસ અનિરુદ્ધસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો તેને જેલમાં પણ વીવીઆઈપી સુવિધા અપાતી હોવાનો આરોપ સ્પષ્ટપણે લેખિતમાં જે મૃતક છે તેના સગા દ્વારા કરવામાં આવ્યો હતો। અને હાલ આ સમગ્ર મામલે અચાનક જ તેમની ટ્રાન્સફર અત્યારે સાબરમતી જેલમાં કરાતા અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા છે। તેના પુત્રને થોડા દિવસ પહેલા જ જામીન અત્યારે મળતા તે જેલની બહાર આવ્યા છે, પરંતુ જૂનાગઢ જેલમાંથી તેને અમદાવાદ સાબરમતી જેલમાં આ ચૂંટણી સમયે શા માટે તેમને ખસેડવામાં આવ્યા તે પણ એક સવાલ સામે આવતા તર્ક વિતર્ક સર્જાયા છે। જી, આભાર ઋષિ માહિતી બદલ।